जय माताजी मित्रों, स्वागत है આજના નવા વિડીયોમાં। આજે તારીખ છે 31/7/2026 ને આજથી મિત્રો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને કેટલાક વિસ્તારમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। બનાસકાંઠામાં પણ મિત્રો વરસાદ વરસવાની શક્યતા છે। તેની સાથે આજે આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાંગ ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો આતુરતાથી રાહ જોવા બદલ બનાસકાંઠા જિલ્લામાં સારો એવો વરસાદ વરસ્યો અને ફરીથી મિત્રો વરસાદનો નવો રાઉન્ડ આવી ગયો છે। એટલે આ વખતે પણ મિત્રો બનાસકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે અને તેની સાથે આપણે હવે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમની સપાટી 570 ફૂટે છે અને દાંતીવાડા ડેમની ભયાનક સપાટી 604 ફૂટ છે। અત્યાર સુધીમાં દાંતીવાડા ડેમ 26.39% ભરાયેલો છે અને ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમના ઉપરવાસમાં પાણીની આવક ચાલુ છે, પણ શું દાંતીવાડા ડેમમાં નવા નીર આવ્યા કે નહીં? તો મિત્રો હજુ સુધી દાંતીવાડા ડેમમાં નવા નીરનું આગમન થયું નથી અને ફરીથી મિત્રો સિસ્ટમ સક્રિય થઈ છે એટલે દાંતીવાડા ડેમના ઉપરલે માઉન્ટ આબુ રોડ, અંબાજી, દાંતા ત્યાં આગળ મિત્રો સારો એવો વરસાદ વરસશે અને બનાસ નદીમાં પાણીની આવકમાં વધારો થશે। પછી મિત્રો દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થતી જોવા મળશે અને આજના વિડીયોમાં આટલું હતું। તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો મિત્રો જય માતાજી।